એક સમયની વાત છે, મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગર હતું। તે નગરમાં એક ચોર રહેતો હતો। તે નાની મોટી ચોરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ તેની ચોરીના ધનથી તેના પરિવારનો ખર્ચ પૂરો થતો ન હતો। એક દિવસ તેણે વિચાર્યું કે પછી ભલે નાની ચોરી કરું કે મોટી, રહીશ તો ચોર જ। ચોર પકડાશે તો સજા તો એક જ મળશે, તો શા માટે મોટી ચોરી ન કરું? આવું નક્કી કરીને તેણે તે નગરના રાજાના ખજાનાને લૂંટવાની યોજના બનાવી। રાત થતાં જ તે રાજમહેલમાં ઘૂસી ગયો અને કોઈક રીતે રાજાનો ખજાનો જ્યાં હતો ત્યાં પહોંચી ગયો। ત્યાં પહોંચીને તેણે જોયું કે ખજાના પર ઘણા સૈનિકો સુરક્ષા દેતા હતા। આટલી કડક સુરક્ષા જોઈને ચોરને લાગ્યું કે તેમની આંખમાં ધૂળ નાખવી ખૂબ મુશ્કેલ છે અને વિચારવા લાગ્યો કે કદાચ આ તો સાક્ષાત યમરાજનું સૈન્ય છે। જો મેં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો તો હું જીવતો બચી શકીશ નહીં। આવું વિચારીને ચોર પાછો વળી ગયો। પાછા વળતા સમયે તેણે વિચાર્યું કે ખાલી હાથ પાછા જવા કરતાં તો કંઈક ને કંઈક તો લઈને જ જવું જોઈએ। ચોરના મનમાં એવો વિચાર આવ્યો કે રાજાના શયનકક્ષમાં જવું જોઈએ, જ્યાં રાજા સૂતો હશે અને કદાચ આ સમયે રાજાએ પોતાના કપડાં ઉતારી નાખ્યા હશે। હું રાજાના રાજવસ્ત્રો ચોરીને લઈ જઈશ અને તે પહેરીને આસાનીથી ધન ચોરીને અહીંથી નીકળી જઈશ। સૈનિકોને લાગશે કે હું રાજા છું, માટે તેઓ મારા રસ્તામાં આવશે નહીં અને મારું કામ સરળ થઈ જશે। આવું નક્કી કરીને ચોર રાજાના શયનકક્ષ પાસે પહોંચ્યો અને ધીમેથી પડદો હટાવીને જોયું તો અંદરનો નજારો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે જોયું કે રાજા પોતાના પલંગ પર ઊંઘમાં હતો અને તેની રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેઠી હતી। રાણીને જાગતી જોઈને ચોરના હાથ પગ ફૂલી ગયા અને તે એક બાજુ દિવાલ સાથે ઝૂકીને ઊભો રહી ગયો અને રાણીના સૂઈ જવાની રાહ જોવા લાગ્યો। થોડી વાર પછી ફરીથી તેણે પડદો હટાવીને જોયું કે રાણી સૂઈ છે કે નહીં, કારણ કે રાણી સૂઈ જાય તો રાજાના વસ્ત્રો ચોરાઈ શકે। ચોરે જોયું કે રાણી હજુ પણ એ જ રીતે બેઠી હતી। આ જોઈને ચોર ત્યાં મૂકેલી ટેબલ પર બેસી ગયો। જ્યારે તે ટેબલ પર બેઠો ત્યારે તેના પર રાખેલ પાણીનો ગ્લાસ નીચે પડી ગયો। તે અવાજ સાંભળીને રાજાની ઊંઘ તો ખલેલ પડી નહીં, પરંતુ રાણી તલવાર લઈને બહાર આવી અને તલવાર ચોરની ગરદન પર રાખીને બોલી, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે? સાચું બોલ, નહીં તો તારું માથું ધડથી અલગ કરી દઈશ। ડરથી ગભરાયેલો ચોર પરસેવાથી લથપથ થઈ ગયો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, રાણી સાહેબા, મારી જિંદગી બચાવો। હું એક ગરીબ ચોર છું અને ચોરી કરવાના ઈરાદે જ અહીં આવ્યો હતો। નાની મોટી ચોરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું। જો તમે મને મારી નાખશો તો મારા બાળકો અનાથ થઈ જશે। હું વચન આપું છું કે આ વખતે મને છોડી દો, હું ક્યારે ફરી મહેલ તરફ નજર ઉઠાવીશ નહીં। મારા નાના બાળકો પર દયા કરો। રાણીને તેના પર દયા આવી અને તેણે કહ્યું, સાંભળ, હું તને એક શરતે છોડી શકું છું। હું હાલમાં કામથી પરેશાન છું। જો તું મારી સાથે સંબંધ બાંધીશ તો હું તને અહીંથી જવા દઈશ, નહીં તો એક જ ઝટકે તારું માથું કાપી નાખીશ। રાણીની આ અજીબ શરત સાંભળીને ચોર વધુ ગભરાઈ ગયો અને બોલ્યો, રાણી સાહેબા, તમે શું કહી રહ્યા છો? હું તો એક ચોર છું અને તમે એક મોટા રાજ્યની મહારાણી। મારી શું હિંમત કે હું તમારી સાથે આવું કરું? મારા માટે તો આ વિચારવું પણ એક મોટું પાપ છે। રાણીએ કહ્યું, હું કંઈ સાંભળવા માંગતી નથી। જો તને તારી જિંદગી પ્રિય હોય તો હું જે કહું તે કર, નહીં તો મરવા માટે તૈયાર થઈ જા। રાણીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોરનો જીવ મૂંઝાઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે હું આજે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છું। જો મેં રાણીની વાત ન માની તો પણ માર્યો જઈશ અને માની લીધી તો પણ માર્યો જઈશ। ચોર ખૂબ મોટી મૂંઝવણમાં પડી ગયો કે શું કરવું। આખરે તેણે રાણી સાથે સંબંધ બાંધવાની વાત સ્વીકારી લીધી અને બોલ્યો, રાણી સાહેબા, મને 5 મિનિટનો સમય આપો। મને જોરથી પેશાબ લાગી છે।
પહેલા હું પેશાબ કરી લઉં, પછી તમે જે કહેશો તે હું કરવા માટે તૈયાર છું. રાણીએ તરત જ તલવારના ઈશારે શૌચાલય બતાવી દીધું અને ચોર તરફ જવા લાગ્યો. રાણી ત્યાં જ ઊભી રહીને તેના પાછા આવવાની રાહ જોવા લાગી. ચોરે આ દરમિયાન રાણીની નજરથી બચીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ભાગતા ભાગતા જ્યારે તે દરવાજે પહોંચ્યો ત્યારે દરવાજે જે સૈનિક હતો તેણે તેને પકડી લીધો અને તેની પૂછપરછ કરી. ચોર ડરી ગયો હતો. તેણે સૈનિકને સાચું સાચું જણાવ્યું કે તે એક ચોર છે અને રાજમહેલમાં ચોરી કરવા આવ્યો હતો, પરંતુ રાણીએ તેને પકડી લીધો હતો અને છોડવા બદલે એક શરત રાખી હતી કે તે તેની સાથે સંબંધ બાંધે. તેથી હું નાની જરૂરિયાતનો બહાનો બનાવીને ત્યાંથી ભાગી ગયો. આ રીતે ચોર ગડગડાટ કરીને સૈનિકને તેને છોડવા વિનંતી કરવા લાગ્યો. સૈનિકે કહ્યું, જુઓ ભાઈ, હું તને એક શરતે જવા દઈ શકું છું અને શરત એ છે કે તારે ફરીથી રાણી પાસે પાછો જવું પડશે અને રાણીને કહેવું પડશે કે હું તારી સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છું, પરંતુ તે પહેલા તારે પોતાના હાથે રાજાને મારવો પડશે. સૈનિકની આ શરત વધુ કઠિન હતી. ચોરે વિચાર્યું કે આ રીતે તો પ્રાણ બચી શકે તેમ હતા, પરંતુ હવે નહીં બચે. જો રાણીને આ વાત કહી તો રાણી મારું માથું કાપી નાખશે. હવે ચોરને ચારે બાજુ મોત જ દેખાઈ રહ્યું હતું. મજબૂર થઈને ચોર પાછો રાણી પાસે ગયો અને બોલ્યો, રાણી સાહેબા, હું તમારી સાથે સંબંધ તો બાંધી લઈશ, પરંતુ મને એક વાતનો ડર છે કે તે સમયે રાજા સાહેબ ઊંઘમાંથી જાગી જાય તો ના તમે બચો અને ના હું બચીશ. રાજા સાહેબ આપણે બંનેને મારી નાખશે, તેથી તમારે એક કામ કરવું પડશે. તમે પોતાના હાથે રાજાનું માથું કાપી નાખો, પછી આપણે નિર્ભય થઈ જઈશું. જો તમે આટલું કરી શકો તો મને તમારી શરત સ્વીકાર્ય છે, નહીં તો હું તમારા હાથે મરવું યોગ્ય સમજું છું. તમે મને મારી નાખો. કામના વશીભૂત રાણી ચોરને કહેવા લાગી, ઊભા રહો, આ કઈ મોટી વાત છે. હું અત્યારે રાજા સાહેબને મોતના ઘાટ ઉતારી દઉં છું. આટલું કહીને રાણીએ બંને હાથે તલવાર પકડી અને સૂતેલા પતિનું માથું કાપી નાખ્યું. જ્યારે રાણીએ રાજાનું માથું કાપ્યું ત્યારે આખી રૂમ લોહીથી લથપથ થઈ ગઈ અને રાજાના લોહીથી રાણી પણ લથપથ થઈ ગઈ. આ ભયાનક દ્રશ્ય જોઈને રાણી બેહોશ થઈને નીચે પડી અને તે જ સમયે ચોર ત્યાંથી ફરાર થઈ ગયો. સવારે રાજમહેલમાં શોર મચી ગયો કે કોઈએ રાજા સાહેબને મારી નાખ્યા છે, પરંતુ રાજાને મારનાર કોણ હતું તેનો કોઈ પત્તો ન મળ્યો. બધા લોકો ખૂબ આશ્ચર્યમાં હતા કે કોઈએ રાજાને સૂતા સૂતા મારી નાખ્યા છે. આ તરફ રાણી પણ દહાડો મારી મારીને રોઈ રહી હતી. આ રહસ્યને સમગ્ર રાજમહેલમાં માત્ર એ જ સૈનિક જાણતો હતો કે રાણી અને તે ચોરમાંથી કોઈ એકે જ રાજાને માર્યો છે, પરંતુ તેણે આ વાતની ચર્ચા કોઈ સાથે ન કરી. રાજાના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. ત્યાં રાણીએ જાહેર કર્યું કે તે પોતાના રાજા સાથે સતી થવા માંગે છે. આ જાણીને કોઈએ રાણી પર શંકા ન કરી, કારણ કે જો રાણીએ રાજાને માર્યો હોત તો તે રાજા સાથે સતી કેમ થાત. આ તરફ રાણીએ સંપૂર્ણ શૃંગાર કરીને રાજા સાથે ચિતા પર જઈને બેસી ગઈ. રાજ્યના બધા લોકો ચિતા પર એક એક કરીને લાકડા મૂકી રહ્યા હતા અને તેમને નમન કરીને પાછા વળી રહ્યા હતા. આ રીતે સૌથી અંતે તે સૈનિક પણ રાજાની ચિતા પર લાકડું મૂકવા ગયો જે આ રહસ્ય જાણતો હતો. તેણે ધીમેથી રાણીના કાનમાં કહ્યું, મહારાણી, તમે તો સતી થઈ જશો, પરંતુ મને એટલું તો જણાવી દો કે રાજાને તમે માર્યા હતા કે તે ચોરે. આ સાંભળીને રાણી ચોંકી ઉઠી. તે સમજી ગઈ કે આનો અર્થ એ છે કે આ ભેદ આ સૈનિક પણ જાણે છે. રાણીએ કહ્યું, સાંભળ, રાજાને ના તો મેં માર્યો છે ના તે ચોરે. જો તમને એ જાણવું છે કે રાજાને કોણે માર્યો છે તો તમે નગરથી બહાર ઉત્તર દિશામાં જે જંગલ છે ત્યાં જાઓ. ત્યાં એક કુટીરમાં એક વૃદ્ધા રહે છે. તે તમને આ રહસ્ય જરૂર જણાવી દેશે. સૈનિકને આ રહસ્ય જાણવું હતું, તેથી તે બીજા દિવસે રાણીના કહેવા પ્રમાણે જંગલમાં જતો રહ્યો.
જંગલમાં પહોંચતા તેને તે કુટીર દેખાઈ જેમાં તે વૃદ્ધા રહેતી હતી. સૈનિકે વૃદ્ધાના પગ પકડીને કહ્યું, માં, હું એક રહસ્ય જાણવા આવ્યો છું. રાજા સાહેબની હત્યા કોણે કરી હતી એ મને જણાવો. વૃદ્ધાએ કહ્યું, બેટા, જો તને આ રહસ્ય જાણવું હોય તો તારે એક કામ કરવું પડશે. મારી કુટીરની બહાર એક બકરો બાંધેલો છે. તું તારી તલવારથી તેનું માથું કાપી નાખ અને માથું કાપતાની સાથે જ બકરાની દાઢ ત્યાં જ પડી જશે અને તેનું માથું હવામાં ઉડવા લાગશે. ત્યારબાદ તું બકરાના માથાના કાન પકડીને લટકી જા. બકરાનું માથું તને જે જગ્યાએ લઈ જશે ત્યાં પહોંચીને તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે કે રાજાને કોણે માર્યો હતો. સૈનિકે એવું જ કર્યું. કુટીરની બહાર જે બકરો બાંધેલો હતો તેનું માથું સૈનિકે કાપી નાખ્યું. માથું કપાતાની સાથે જ તે હવામાં ઉડવા લાગ્યું. તેણે ઝપટીને બકરાના બંને કાન પકડી લીધા. માથું ઉડતું ઉડતું તેને એક ભયંકર જંગલની વચ્ચે લઈ ગયું. તે જગ્યાએ એક ગુફા બનેલી હતી. ગુફાના દ્વાર પર જઈને માથું નીચે ઉતરી ગયું. સૈનિક વિચારવા લાગ્યો કે આ જંગલમાં ના તો કોઈ માણસ દેખાય છે, તો પછી કોણ મને રાજાની મોતનું રહસ્ય જણાવશે. તે ગુફાના દ્વાર પર ઊભો રહીને આ જ વિચાર કરી રહ્યો હતો. અને એ ગુફા એક રાક્ષસની હતી, જેમાં તે રાક્ષસ અને તેની એક દીકરી રહેતા હતા. હવે સાંજ થઈ ગઈ હતી અને રાક્ષસ પોતાના ભોજન માટે બહાર ગયો હતો. ગુફાની અંદર તેની દીકરી હાજર હતી. આ બાજુ જ્યારે રાક્ષસ કન્યાને કોઈ માણસની ગંધ આવી ત્યારે તે દ્વાર પર નીકળી આવી. તેણે જોયું કે એક હટાકતો યુવક ગુફાના દ્વાર પર ઊભો છે. રાક્ષસ કન્યાએ વિચાર્યું કે જો મેં તેને ખાઈ લીધો તો મારી એક વારની ભૂખ મટી જશે અને જો મેં તેને જીવતો રાખ્યો તો આ યુવક મારા ઘણા કામ આવશે. રાક્ષસ કન્યાએ તરત જ એક સુંદર છોકરીનું રૂપ ધારણ કર્યું અને તેના સામે આવી ગઈ. એટલી સુંદર સ્ત્રી તેણે આજ સુધી ક્યારેય નહોતી જોઈ. સૈનિક તેને જોતાની સાથે જ તેના પર મોહિત થઈ ગયો. છોકરી પણ તેને પોતાનો બનાવવા માટે આવી હતી, માટે તેને પોતાની ગુફામાં બોલાવી લઈ ગઈ અને તેની સાથે ખૂબ મસ્તી કરી. રાક્ષસના આવવાનો સમય થયો ત્યારે હોકરીએ તેને મચ્છર બનાવીને દિવાલ પર ચોંટાડી દીધો. રાક્ષસ આવ્યો અને તેણે છોકરીને પૂછ્યું, બેટી, મને કોઈ માણસની ગંધ આવી રહી છે. મને લાગે છે કે કોઈ માણસ આપણી ગુફામાં ઘૂસી આવ્યો છે. ત્યારે છોકરી બહાનું બનાવતી હતી કે, પિતાજી, કેવી વાત કરો છો? આપણે હોઈએ અને કોઈ માણસ અહીં આવવાની હિંમત કરે. હું તો તેને કાચો ચાવી જાઉં. આ રીતે તેણે રાક્ષસને ગુમરાહ કરી દીધો. હવે તે રાક્ષસ કન્યા રોજ તેને રાત પડતા પુરુષ બનાવી દેતી અને દિવસમાં તેને મચ્છર બનાવી દિવાલ પર ચોંટાડી દેતી. આ રીતે સૈનિકને રાક્ષસની ગુફામાં રહીને ઘણા દિવસો થઈ ગયા. હવે તેને પોતાની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી, પરંતુ તે રાક્ષસ કન્યાના ચંગુલમાંથી બહાર ન નીકળી શકતો હતો. એક દિવસ તેને મોકો મળ્યો અને તે કોઈક રીતે રાત્રે ત્યાંથી ભાગી ગયો. ભાગતા ભાગતા ઘણા દિવસો પછી તે પોતાના નગર પહોંચ્યો. પોતાના ઘરે પહોંચીને તેને ખૂબ ખુશી થઈ. પોતાના બાળકોને મળીને તે ખૂબ પ્રસન્ન થયો. તે વિચારવા લાગ્યો કે સારું થયું કે હું ત્યાંથી ચાલ્યો આવ્યો, ના જાણે ક્યાં સુધી તે મને મચ્છર બનાવીને ત્યાં રાખતી. આ રીતે તે સૈનિકને પોતાના ઘરે રહીને ઘણા દિવસો થઈ ગયા. એક દિવસ તેને ફરીથી તે છોકરીની યાદ આવી. હવે તો દિનરાત તે તેના ખ્યાલોમાં ખોવાયેલો રહેતો. તેની સુંદરતાને યાદ કરી તેને મળવાની ઈચ્છા કરતો. તેના વગરના ખાવાનું સારું લાગતું ના પીવાનું. હંમેશા એ જ વિચારતો કે તેને કેવી રીતે મળવું. સૈનિક તે રાક્ષસ કન્યાને મળવા માટે તડપવા લાગ્યો અને તેણે ફરીથી તેની પાસે જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે પહેલી વાર તો મને તે ડોશીએ એ પહોંચાડી દીધી હતી, પરંતુ હવે હું ત્યાંથી ભાગીને આવ્યો છું એટલે મને રસ્તાનું પણ જ્ઞાન નથી. કેમ ના હું એકવાર ફરી તે બુઢી ડોશીની સહાય લઈ લઉં.
એવું વિચારીને તે બુઢીની કુટીર પર પહોંચ્યો અને હાથ જોડીને બોલ્યો, હે માતા, એકવાર મને ફરીથી તે જ સ્થાન પર મોકલી દો જ્યાં મને પહેલા મોકલ્યો હતો. હવે તે સૈનિક રાજાની હત્યાનું રહસ્ય ભૂલી ચૂક્યો હતો. તે રાક્ષસ કન્યાને મળવાની બેચેની તેના અંદર વધતી જતી હતી. તે બુઢી સમજી ગઈ કે આ માણસ તે કન્યાના વશીભૂત થઈ ગયો છે. તે બુઢીએ કહ્યું, બેટા, પહેલા તો મારી પાસે એક બકરો હતો જેના કાન પકડીને તું ત્યાં ચાલ્યો જાતો. હવે તો તે પણ નથી. હવે હું તને કેવી રીતે પહોંચાડું? ત્યારે સૈનિકે કહ્યું, હે માતા, હું જીવનભર આપનો ગુલામ રહીશ. એકવાર તે છોકરીને મને મળાવી દો. બુઢીએ કહ્યું, બેટા, હું તને મળાવી તો દઉં, પરંતુ આ માટે તને તારા દીકરાને મારી પાસે લાવવો પડશે. સૈનિકે કહ્યું, આ શું મોટી વાત છે? એમ કહીને તેણે પોતાના દીકરાને બોલાવી લાવ્યો. વૃદ્ધાએ કહ્યું, બેટા, જે રીતે તમે બકરાનું માથું કાપ્યું હતું તે જ રીતે તમારા દીકરાનું માથું પણ કાપી નાખો. પછી તે જ રીતે તેનું માથું પણ હવામાં ઉડવા લાગશે. તમે તેનું માથું પકડી લેજો અને તે તમને તે જ જગ્યાએ પહોંચાડી દેશે. કામના વશીભૂત થઈને સૈનિક પોતાના દીકરાનું માથું કાપવા તૈયાર થઈ ગયો. જેવી તેણે તલવાર લઈને દીકરાનું માથું કાપવા જવા માંડ્યું ત્યારે વૃદ્ધાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, ઊભા રહો, આ જ તમારા પ્રશ્નનો જવાબ છે. ભલે ગમે તેટલા સગા હોય તેમ આ 3 લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. પહેલો, રાજાને ન તો ચોરે માર્યો હતો અને ન રાણીએ રાજાને હવસે માર્યો હતો. જે રીતે કામવાસનામાં અંધ થઈને તમે તમારા દીકરાને મારવા તૈયાર થઈ ગયા છો તે જ રીતે હવસના વશીભૂત થઈને માણસ અંધ થઈ જાય છે અને ખોટા કામ પણ કરી બેસે છે. બીજું, ધનના લોભમાં આવીને કોઈ પણ કોઈને મારી નાખે છે. અને ત્રીજું, ક્રોધી વ્યક્તિ ક્રોધમાં અંધ થઈને બધું ભૂલી જાય છે અને એવું બધું કરી બેસે છે કે જેનાથી આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે. ક્રોધમાં તેની બુદ્ધિ વિવેકહીન બની જાય છે અને તે પોતાનું પરાયું કંઈ જોઈ શકતો નથી. આ ત્રણેયથી હંમેશા બચીને રહેવું જોઈએ, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે. મિત્રો, આશા છે કે તમને આ કથા ગમી હશે. જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. અને છેલ્લે સુધી કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.